તેમજ તે ગોલોક ધામમાં બ્રહ્મ ભાવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે જ અમારે મતે મુક્તિ છે, પણ સાલોક્યાદી મુક્તિ નથી એમ તમારે જાણવું. કહેવા પાછળનો અર્થ એવો છે કે સાલોક્ય, સાયુ 4 પ્રકારની મુક્તિઓ કીધી છે. કોઈ એમ પૂછે કે તમે કઈ પ્રકારની પસંદ કરો છો, તો મહારાજે 4 એને રિજેક્ટ કરી દીધી કે એ મુક્તિઓ અમને એમાં રસ નથી. તો તમે કઈ પ્રકારની મુક્તિ છે? એટલે કે ભાઈ અમારે તો ભગવાનના ધામમાં જઈને બ્રહ્મરૂપે કરીને સેવા કરવી એ મુક્તિ છે. એવી મુક્તિ તો શાસ્ત્રમાં ક્યાંય કીધી નથી, તમે ક્યાંથી નવી કાઢી? તો મહારાજે કીધું કે મેં મતમ તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ મેં મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં. એટલે આમાં જે શ્લોકમાં બધું કીધું એ બધું મેં મતમ, અમે એવું માન્યું. બીજા કોઈ માનતા હોય કે ન માને એનો અરે અમારે સંબંધ નથી, પણ અમે તો બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં જે અમને રસ આવે છે એવો બીજે ક્યાંય રસ આવતો નથી, એટલે અમારો મત છે. એવું તમારે માનવું હોય ને તમે જો અમારા હોય તો માનજો, ન હોય તો જેના હોય એ માનજો. ત્યાં જઈ અને સેવા ભગવાનની કરવી એ મુક્તિ છે. તો આ ઘણા અંગો છે, જુદા જુદા ધ્યાનનો, કથાનો, સેવાનો, એ બધી સેવા કહેવાય. અહીંયા જુદા જુદા અંગમાં હોય અંગવાળા ભક્તો, એને બધી પ્રેક્ટિસ ન થઈ હોય સેવાની, તો એને ધામમાં જાય. એ તો આ દેહ છે ને એવું છે ને, ત્યાં તો બધી જ્ઞાન એનું વિભૂત થાય. પ્રેક્ટિસનો અર્થ છે આપણું જ્ઞાન છે એ એવા ભાવમાં એના બીબા ઢાળવા એમ. પણ આ દેહને પ્રારબ્ધ વયું જાય એટલે બધી જ બાઉન્ડ્રી, ઓલ બાઉન્ડ્રી બધી બ્રેક થઈ જાય અને બિયોન્ડ બાઉન્ડ્રી થઈ જાય. એટલે એને પ્રેક્ટિસ કરવી ન પડે ને. એ જાય જ્યાં જાય એટલે ત્યાં ગમે તે ભાવમાં મહારાજના સેવામાં ફિટ થઈ જાય. પ્રેક્ટિસ કરવાની તો અહીંયા આપણું પ્રારબ્ધ અને બધા ઇન્દ્રિયો જડ છે અને પ્રકૃતિના છે, એટલે એને હરખા ઓલો ટ્રેનિંગ દેવાની જરૂર પડે. કર્મની બાઉન્ડ્રી વટી ગઈ અને પ્રારબ્ધ છૂટી ગયું એટલે એને બધી પછી પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં. જે આવ્યું એમાં ફિટ જ હોય. ધ્યાનના વાળા હોય તો ત્યાં ધામમાં જાય તો એ સેવામાં ગોઠવાય. સેવામાં હોતે કરે ને ધ્યાન હોતે કરે. ધ્યાનનો અંગ હોય તો ધ્યાન કરે. તો કઈ નકરી સેવાની કોક માણસ છે એને સાચે ભાવે સેવા કરી અને ભગવાનના ધામમાં ગયો તો પછી ત્યાં ધ્યાન ન કરે? ત્યાં તો ધ્યાન કરે. જેમ વધારેમાં વધારે મૂર્તિનો રસ આવે અને ચાન્સ આવે એવું એ કરે. એક જ રસ છે ને ભગવાનની મૂર્તિનો રસ અને સેવાનો રસ, એ આવે એવું વધારે વધારે આવે એવું કરે. સેવામાં પણ મૂર્તિનો જ રસ છે, એના રાજીપાનો રસ છે. એ રાજી જેમ થાય એમ એને ધામમાં કરે. એટલે ન્યાય આપણે સ્વામીની વાતોમાં એમાં બધે લખ્યું છે ને, ગોપાળાન સ્વામીની વાતોમાં એમાં લખ્યું છે કે ત્યાં તો કેટલાક મુક્તો છે એ નિર્વિકલ્પપણે મહારાજનું ધ્યાન કરીને બેઠા હોય છે, અને કેટલાક મુક્તો હરલામૃતમાં જે અક્ષરધામનું વર્ણન કર્યું એમાં કેટલાક તો ચાખડીયું થાય ને, કેટલાક છત્ર થાય ને, કેટલાક વાજુ થાય ને, કેટલાક કીર્તન બોલે ને, કેટલાક ડાન્સ કરે હોતે. એટલે એ પછી આપણને નથી આવડતો તો ડાન્સ તો શું થાય કે ત્યાં આ પ્રારબ્ધ વયું જાય એટલે બધું આવડી જાય. એટલે કદાચ અહીંથી તૈયારી ન કરી હોય આપણે ડાન્સની તો એ વાંધો નહીં. એટલે મહારાજને રાજી કરવા માટે એ બધું કરે છે. પણ ત્યાં બધું કરતા હોય એની બધી અહીં પ્રેક્ટિસ કરવા જેવી નહીં, ડાન્સની ને એની આવડી જ જવાનું. તેમજ તે ગોલોક ધામમાં બ્રહ્મ ભાવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે જ અમારે મતે મુક્તિ છે,
પણ સાલોક્યાદી મુક્તિ નથી એમ તમારે જાણવું. આનો ભાવાર્થ એવો છે કે સાલોક્યાદી મુક્તિ કરતાં બ્રહ્મભાવે સેવા કરવારૂપ મુક્તિ તે અત્યંત દુર્લભ છે અને ભગવાનના એકાંતિક ભક્તો મુક્તિમાં જે આનંદ આવે છે એક તો વિપ્રુટ એવું કીધું છે. વિપ્રુટ એટલે આમ કોક ઓલો ફુવારો ઉડતો હોય ને ધાર પડતી હોય ને એની પછી જણ ઉડીને આમ જાય તો ખાલી છાંટોય નહીં, જણ. તો ભગવાનની સેવામાં જે જીવને સુખ થાય છે એનું ચાર પ્રકારની મુક્તિમાં એનો ઓલી જણ પણ નથી આવતી. ગુણાતીતાનું સામે લખ્યું ને કે ઓલું મચ્છરિયું મૂતર્યું અને એની જણ ઉડી અને એ બધી ખરતા ખરતા આંપો ગયા. એટલે ચાર પ્રકારની મુક્તિ એ ભગવાનની સેવા આગળ જણ જેવી નથી. એટલે એવો આનંદ દીયમાનમપી ન ગૃહણાંતિ વિના મત્સેવનમ જનાહા. ભગવાન એને પરાયણે આપે કે તું આ લે. ભગવાનને થોડુંક દેવું પડે ને એમ. એટલે તું આ લે તોય ન ગૃહણંતી વિના મત્સેવનમ જનાહા. જો એમાં સેવા ન હોય તો એની હામું પણ જોતા નથી. આનો ભાવાર્થ એવો છે કે સાચા જીવથી જો ભગવાનની સેવા કરે તો એને જીવન મુક્તિ કહેવાય અને ઓલી પરમેનન્ટ મુક્તિ કહેવાય. દેહભાવ ન લાવે તો પાછું સેવામાં સ્વભાવ વધે, એ વધારતો જાય તો મુક્તિ ન રહે, તો પછી દંડા રહે, મુક્તિ ન રહે. આનો ભાવાર્થ એવો છે કે સાલોક્યાદી મુક્તિ કરતાં બ્રહ્મભાવે સેવા કરવારૂપ મુક્તિ છે તે અત્યંત દુર્લભ છે. અને આ સિદ્ધાંત છે મહારાજે કેવો સિદ્ધાંત લખી દીધો કે પ્રારબ્ધ છૂટવાની વાટ ન જોવી પડે. આજ ને આજ મુગત, આજ ને આજ મુગત. જો ભાવના બદલાવે અને જો સાચી ભાવના કરે તો દેહ છૂટવાની વાટ જોવાની નથી. અને જો સાચી ભાવનાથી કરે તો એને આનંદ પણ એવો ને એવો જ આવે, જે બ્રહ્મ ભાવે કરતા હોય એવો ને એવો જ આનંદ. સ્વભાવ ન વધવા જોઈએ સેવામાં. પોતાના વધારે એ તો સ્વભાવ વધે છે સેવામાં, એની જાણે નથી વધતા. એનો ઇન્ટેન્શન જ એવો હોય કે સેવા કરીશ તો થોડોક લાભ લઈ લેવો, નહીં તો સેવાનો ફાયદો શું? આપણે સેવાનો લાભ ન લઈ લઈએ તો ફાયદો ન થાય કાંઈ. એટલે એ તો એનો ઇન્ટેન્શન જ એવો હોય એટલે સ્વભાવ વધતા હોય છે. સેવાને આધારે સ્વભાવનો જો સ્વભાવ ઘટાડવાનો ઇન્ટેન્શન હોય તો સ્વભાવ ઘટે હોતે, વધે જ એવું કંઈ જરૂર નહીં. અને વધારવા જ પડે, વધારે વિના હાલે નહીં એવું નહીં.